નમસ્કાર સાથીઓ, હું આપનો પિયુષ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય માળિયાહાટીના, ઓબીસી વિંગ પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત. મિત્રો, અત્યારે હાલ વિસાવદરની ચૂંટણી ચાલી રહી છે. એક બાહોશ નેતા, ઈમાનદાર અને હરહંમેશ ખેડૂતોની ચિંતા કરનાર માનનીય ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટણી લડી રહ્યા છે. એની સામે ભારતીય જનતા પાર્ટીએ પોતાની સમગ્ર સરકાર મેદાને લગાવી છે. તમામ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, આ તમામ લોકો ગોપાલભાઈ વિરુદ્ધમાં દુષ્ટ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે મારા વિસાવદરની જનતાને ખાસ સંદેશો આપવો છે અને ખાસ કરીને મારા ક્ષત્રિય સમાજને પણ સંદેશો આપવો છે. અહીં વસતા ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને કાઠી દરબારો છે, ખાટ રાજપૂત દરબારો છે, ભાટી દરબારો છે અને અન્ય જે દરબારો અને ક્ષત્રિય સમાજ છે એમને મારો ખાસ સંદેશો આપવો છે કે આ ગોપાલભાઈ ઇટાલિયા 18 વર્ણને સાથે લઈને ચાલે છે અને ક્ષત્રિય સમાજનો ધર્મ પણ શું છે કે અન્યાય થતો હોય તેની સામે લડવું, સચ્ચાઈની સાથે ઊભું રહેવું. જ્યારે અત્યારે ભ્રષ્ટ ભાજપના અન્યાય સામે લડવા માટે તેને સમગ્ર ક્ષત્રિય સમાજને હું આહવાન કરું છું, હાકલ કરું છું કે એક ક્ષાત્રનો ધર્મ નિભાવવા માટે ગોપાલભાઈ ઇટાલિયાને સમર્થન આપો અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમે ક્ષત્રિય સમાજના યુવાન તરીકે, આગેવાન તરીકે આપની સાથે ઊભા છે. અને ખાસ એ પણ વાત કરવી છે, ચાહે હું પિયુષ પરમાર હોય કે કાઠી સમાજના આગેવાન શ્રી રાજુભાઈ કરપડા હોય, એમને રાજકીયમાં ઉચ્ચ સ્તરે લઈ જવા માટે સમગ્ર જો શ્રેષ્ઠ ફાળો હોય તો માનનીય ગોપાલભાઈ ઇટાલિયાનો છે. ગોપાલભાઈ ઇટાલિયા એક ઈમાનદાર, કટ્ટર અને લોકોના હિત માટે હરહંમેશ લડતા રહ્યા છે. જ્યાં અન્યાય થાય છે ત્યાં સતત લડે છે, તમામ વર્ગો માટે લડે છે. ત્યારે મારા તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાન મિત્રોને વિનંતી છે કે આજ વખતે એકવાર માનનીય ગોપાલભાઈ ઇટાલિયાને 19 તારીખે મતદાન કરી અને મતદાન કરાવીને વિજય મેળવો એવી આપ સર્વને નમ્ર અપીલ છે. જય હિન્દ, જય ભારત, જય રાજપૂતાના.